આરામ હારો શોટ માર્યો તો મારો ભાઈ હાર્દિક પણ આઉટ થઈ ગયો. આમાં પવનનો એનાથી શોટ ન વેચ્યો નગર હારો છે. ભાઈની મહેનત છે. 6 બોલમાં 13 રન ઘટતા હતા ને કેટલા રન આપ્યા તમે? હાલો તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને અહીંયા જોરદાર મેચ છે ને પ્લેયરો પણ જોરદાર બધા આવ્યા છે. કાંઈ ઘટે નહીં. હવે બધાના દડાને ભાંગી તોડી નાખે ને બોલિંગમાં તો આવ ફાડી નાખે એવા બધા પ્લેયરો આવી ગયા છે. બરાબર, એટલે વિડીયોમાં બનાવી રહેજો. આગળ બહુ મજા આવવાની છે. બેટ પકડતા નથી આવડતું ને આ જે ઓપનિંગ છે, બેટ પકડતા નથી આવડતું પણ ઓપનિંગ છે. આ કેપ્ટન છે ને આને ઓપનિંગ ઉતાર્યો. આને અત્યારે જણાવ તો ખરી બહુ સારો માણા રહ્યો. પાછો આ દિગ્ગજ પ્લેયર છે જોતો તો એ કોઈ નથી ઉતારતો. મારો ભાઈ ભરત છે, કેવલ છે, એક નંબર બધા પ્લેયરો ભેગા થઈ ગયા આજ મેચમાં. શાર્દુલ ઠાકોર પણ આવે કારણ કે 2 દિવસથી આવતા ને તમારા ભેગા, કારણ કે આજ અલગ મેચ રાખી છે અમે એટલે બહુ જોરદાર ને કવાડા શોટ કેવલભાઈ તો મારે હારે જ હોય કારણ કે કાલ ધોમ માર્યા હતા. અહીંયા આજ આપણે જોઈએ કે આજ કેવું રમે છે. એટલે રમીએ જરીક ખારું તો જરીક વખાણ થાય, બાકી પછી ગાળું પડીએ. બરાબર, હા હારા મારું રમે ને એટલે બહુ પાકા મારે. કેસરિયાનો પોસ્કો બોલ છે ને. ટીમમાં આજ નવા પ્લેયર ઝાઝા આવ્યા છે અમારી ટીમમાં. જોઈ લઉં ડીવીડી છે ઓપનિંગ જોડી. તમને ખબર જ છે કે અમારે આગળ ફાડી નાખવાનો છે. અજય શું છે? અજય શું કહેવા માંગે છે? મારા હારા તો એનું સ્પેશિયલ બેટ લઈને આવ્યો એટલે તો મને યાદ નથી આવતું. આ ઝાઝા પ્લેયરો બદલી ગયા છે. અમને હરાવવા માટે બોટમાલી આવી જાય. અશ્વિનભાઈ એક નંબર કઈ ઘટે નહીં. મારો ભાઈ હણેખી છે. કેટલાની મેચ રાખીશ કેપ્ટન? 500 વાળી મેચ. सरक उधर जोर से बोल के लोगों को स्कीमें बता दे. बराबर, કારણ કે એટલા બધી પૈસા અમારે ઓછા છે. 500 વાળી હાવ ગરીબ છે અમે, એટલે 500 વાળી મેચ રાખી દીધી. પ્લેયરો ઊભી જ આવે. ક્યારે ચાલુ કરે ને કંઈ નક્કી નથી, કારણ કે આ તો ઇન્ટરનેશનલની જેમ બધું ગોઠવે છે. ગ્રાઉન્ડ જોરદાર છે. ખડબડ કાંઈ ઘટે નહીં. ડાયું મારે ને તો એક આમાં કાંઈ થાય એમ નથી. અત્યારે તો આમાંથી ખડ પૂરું થઈ ગયું સીધા. બાકી આમાં બહુ મજા આવે. બડો મારી દીધો લાગેલા કેવું સીન લેતો હતો અહીંયા પીસ મારતી. લીવરશીપ નો બાદશાહ છે અજય. મુઠ્ઠીયું ફાડ કરીને દોડે. બહુ સારા શોટ મારે છે. 4-5 રન મારે ને હવે હાથ જમીન થઈને મારે બેસી જાય, કારણ કે હવે અમારો વારો લગભગ 100% આવી જાય લાગે છે. એવું જિમ્મેદારી અમારી ઉપર આવવાની થઈ લાગે, કારણ કે હવે પાછળ કેવલ છે ને એક હું છે, બીજા કોઈ પ્લેયર નથી અમારી ટીમમાં. તો અમે સ્પેશિયલ મેન છે. ક્યાંથી આવ્યા? ફિંગરથી સ્પેશિયલ બોલાવ્યા. એ હસનું બસનું હાલે નહીં. બહુ હાવ લબડીને મરી જાય ત્યારે આ ભાઈ રમવા આવ્યા ભરતભાઈ. હારા શોટ મારે. ટીક ફૂસ. મને લાગતું નથી કે સિક્સર મારીને બતાડે. હવે આગળ આપણે અજય અહીંયા આવી ગયો, કારણ કે ઊંધું જ બેટિંગ કરે. અમુક કરતો જ નથી બેટિંગ. બધાને આ ખડીને ફાડી નાખે. જો ઊંધું બેટિંગ કરી ભાઈ. ફાઇનલ જોઈ લો ભાઈ. હવે દાને તૈયારીમાં જ છે, કારણ કે બેટ હાથમાં રાખે. જોઈ લો ખાલી. કેપ્ટન છે પણ હવે દાંતો દેવો જ પડીએ ને. પ્રેક્ટિસ તો જોરદાર કરે. એ કંઈ દડો નહીં આવે મારા જેમ લગભગ લાગે એવું. અમારા પ્લેયરો બહુ શોટ મારે સારા મારા, પણ આ ગાદલા જેવું ગ્રાઉન્ડ છે ને એમાં દડો જતો નથી. મને લાગે છે કે હવે અજય પથ્થરની ઉપરથી આમ મારે તો કાંક આમ બંડીની માથે ઠેકાડી દઈ તો કંઈક મેળ આવે. સેટિંગ આવીએ. બાકી છેલ્લે અમે વિશાલ છે ને હાર્દિક ઓલી બાજુ બે ને કેવલ ને હું, કારણ કે અમને તો ખબર છે કે અમે કેટલા ફાસ્ટ મારીએ દડાને તો અમે 2 કટકા કરી નાખીએ. વેલ શોટ ગયો ભાઈ. 4 રન ગઈ ભાઈ. ભારી ઉપાધિ કરે ભાઈ બોટમાં લે આવીને. આ કેપ્ટન ભારી ઉપાધિ કરે, બહુ મહેનત કરે બોટમાં લે આવીને કે ફાડી નાખવાના છે. આપણે મેચ તો જીતવાની જ છે. ડબલ શોટ મારી દીધો
ગોઠણમાં ને ખંભામાં ને હાથમાં ને જાવ એને માર ખેસ કે દડો બેટમાં આવતો નથી અમારા પ્લેયરને. મને લાગે છે કે હવે મહેનત કરે તો ખરા. ઓહો ફાડી નાખે જ જેને કે દડાને. જોર તો ખૂબ કરે છે પણ કાંઈ હધરતું નથી આમાં. એ બહુ ખાસ છે એટલે સ્કૂલની માથે પ્રેક્ષકો ચડી ગયા કારણ કે હારામાં હારા વિદેશથી ખેલાડી બધા આવ્યા છે. સ્કૂલ ઉપર ચડી ગયા ને હવે અમારા ગેફ્રેન્ડ શોટ આવી ગયા કેવલભાઈ. મને લાગે કે હવે રન લગભગ થાય. જોની બાપા દઈ દીધી સાપીને. હવે ખડમાં રોકાઈ ગયું દોડવા જ માંડો. સાંભળ્યું કેપ્ટન શું છે પછી કેટલા રન છે ને કેટલી ઓવર થઈ તો રન રેટ તો સારી કહેવાય નહીં આપણી. હું હારી છે આવી રન રેટ સારી કહેવાય. હાલો કવાડા શોટ પણ આવે એટલે મને લાગે કે ઓહો કેસ મેકી દીધો. હાલો હાલો દોડવાસ માંડો. મેં કીધું કેવલો છે તાવ કઈ માથાકૂટ નથી. હા કેપ્ટન ને વિશ્વાસ તો જોઈ ને ખેલાડી પર. આ તો કવાડા શોટે આઉટ થઈ ગયો અમારે કેવલભાઈ. 10-15 રન મારીને એ જ. હવે તો કેપ્ટન વિચારીએ કે મારો દા આવે કે ના. વિચાર્યો તો છે જ મારો ભાઈ. બેટ ફેરવે વિરાટ કોહલી જેમ. કેટલા રન તો હારા થઈ ગયા હવે આપણે ભાઈ. કેમ લાગે 42 રન થઈ ગયા છે અમારા. આ લોકો ઓલા ભાઈ છે એ હારામાં હારી ફીલ્ડિંગ કરે. ખુલ્લા પગે પણ કઈ. હાર્દિક પંડ્યા એટલે સપરી આવી ગયો. હવે કેટલાક રન મારી દે આપણે જોઈએ. હારા મારો શોટ તો મારી દીધો પણ હવે નહીં કેસ થાય. 2 રન ધોડવા માંડ્યા થાવ. આહા જોરદાર ફીલ્ડિંગ કરી લીધી. જો હવે હાર્દિક નખરા ચાલુ કરે જ બરાબર કારણ કે સીધા નથી આવતા તો હવે આડા મારે. હરખ્યું રમે તો સારું છે થોડાક રન થાય. બાકી અજય કયાનો પ્રયત્ન કરે લગભગ આ ઓપનિંગ જોડીમાંથી વિતર્યો. ઓપનિંગ જોડીમાં વિતર પણ ખાલી 15 રન જ કરે. મારો ભાઈ હાથ ડેમેજ થઈ ગયો પણ રન થોડા ખારા મારીને આવે એટલે એનું કાંઈ નહીં કમ. આજ કાપા પણ નહીં કારણ કે દોડે જ બહુ. કારણ કે તમે જોઈ લો કેપ્ટન મારી વિનંતી છે કે ભાઈ ઠંડુ પાણી મગવો ન કરે આ ઓફ થઈ જાય. कौन है ये लोग कहां से आते हैं ये પાણી પીવું આપણે કેજ ન આવી જશે. બાકી આ ઓફ થઈ જાય બરાબર. કેટલા રન થયા? રન તો મને નથી ખબર ભાઈ. 51 થયા લગભગ. 55 છે ને 55 રન. રન નું મને પૂછવામાં હું ગણિતમાં કાશો છે બરાબર. 12 ગરમી તો જોવા ને ગરમી હાય ગરમી. આરામ હારો શોટ માર્યો તો મારો ભાઈ હાર્દિક પણ આઉટ થઈ ગયો. આમાં પવનનો એનાથી શોટ ન વેચ્યો. નગર હારો છે બેટ્સમેન. બોલર તો ક્યારેક નાખી દે ઉલટોસ ને હવે માર ખાઈ જાય. હારો બેટ્સમેન છે એમાં કઈને વખાણ મારે કરવા પડે. મારી બાજુમાં બે પણ હાથ ધમેન્ટ થઈ ગયો. બાકી હારો જ માણસ છે એ પણ ઓવર હારી કરે. બરાબર નો હાલે ભાઈ. ચાલુ રહે ઇનિંગનો પહેલો છક્કો અશ્નુભાઈએ મારી દીધો ભાઈ પણ તાકાતથી માર્યો એટલે. બાકી તો કઈ પૂરું પડે જ નહીં. લગભગ હાથમાં જ હતો પણ તાકાતથી મારી દીધો એટલે સિક્સર આમ ક્યાં જોલી મંડી પુગાડી દીધો. બોલર તો બધા છે. આ બોલ્ટ છે, હાર્દિક પાંડ્યા છે, જસપ્રીત બુમરાહ છે, પછી આ મોલી બાજુ ઓલા પર નટરાજન છે. બધા પાણી પી લો પરફેક્ટ. આ ભાઈની પેલા વિકેટ કાઢવાની છે એટલે અમે મેચ જીતી જાવ. એ ફાઇનલ છે. આ ભાઈની વિકેટ લઈ લઈને અમે એટલે મેચ જીતી જાવ. ફાઇનલ જ છે. હા બોલર કઈ નબળા છે. જસપ્રીત બુમરાહ ને બધા છે મારો લાંબો. એ આવટ જ છે ભાઈ. એ તમારી જ મેચ છે. હું તમને સોગું કહું ને સપોર્ટ ભાઈ જો ટકી જા હા તો પૂરું. બાકી રામ રામ એમ છે. હા એટલે બધી વિશ્વાસ છે તો કઈ વાંધો નહીં. આગળ ખબર પડે. એટલે તો મિત્રો ફાઇનલ 12 બોલમાં 14 રન ઘટે છે. હાર્દિક આવી ગયો છે કારણ કે 3 વિકેટ લઈ ગયો છે મારો ભાઈ. એટલે આગળ 12 બોલમાં 14 રન એટલે આ ઓવરમાં કેટલા રન આવે પછી મેચની ખબર પડે કે અમે જીતીએ કે સામેવાળા જીતે. એટલે થોડાક જ રનમાં ખબર પડી જાય. 12 બોલમાં 14 રન ઘટે. ચાલો ભાઈ મિત્રો તો વિડીયો 12 બોલમાં 14 રન ઘટતા હતા
ને અમે 8 રન થી જીતી ગયા છે અમે 8 રન થી જીતી ગયા શાનદાર 5 વિકેટ અમારે હાર્દિક પાંડ્યા ની અમે 12 બોલમાં 14 રન ઘટતા હતા ને 8 રન થી જીતી જાય એટલે મેડન ઓવર ફેંકીને ભાઈ હાવ ફોર્મમાં આવી જાય ને બહુ ખુશીનો માહોલ છે, કાંઈ ઘટે નહીં. આના હાથમાંથી મેચ અમે છીનવી લીધી, આના હાથમાંથી મેચ અમે છીનવી લીધી. મારો ભાઈ એકાદો હારો શોટ મારો તો જીતી જાત તમે. હારેલી મેચ અમે જીતી ગયા છે, પાણી પીવાના છે, બહુ ફોર્મમાં આવી ગયા તો પીવું તો પડીએ ને. મહેનત છે. જીતી ગયા સગુભાઈ. 6 બોલમાં 13 રન ઘટતા હતા ને કેટલા રન આપ્યા તમે? 6 રન જ દીધા. 8 રન થી મેચ જીત્યા. ઓહો મિત્રો ફાઇનલ મેચ જીતી ગયા. રોમાંચક મેચ થઈ હતી એટલે બહુ મજા આવી ગઈ. તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મિત્રો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ વાહ.